વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે સ્વાધ્યાય 8.4માં સાબિત કરવાના દાખલા જોઈશું. હવે જુઓ, આગળ મેં જે નિત્યસમ તમને શીખવાડ્યા હતા એ યાદ હશે તો જ તમે આ દાખલા સાબિત કરી શકશો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. cos square theta is equal to 1 minus sin square theta. એ જ રીતે cosec square theta minus cot square theta is equal to 1. sec square theta minus tan square theta is equal to 1. આ બધા નિત્યસમ તમને યાદ હોવા જોઈએ. હવે દાખલામાં એમ કહ્યું છે કે cosec theta cot theta એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયમાં જેટલા દાખલા છે, ઉદાહરણના દાખલા છે, એ સિવાયના બોર્ડમાં પૂછાતા નથી. એટલે તમારે જે આમાં લગભગ 10 દાખલા સાબિત કરવાના છે એ અને ઉદાહરણના, એમ કરીને એટલા દાખલાની તમે ટ્રીક યાદ રાખશો તો તમને વાંધો નહીં આવે. હવે કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો હોલ સ્ક્વેર છે, તો કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 1 અપોન સાઇન થીટા લખી શકીએ, માઇનસ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. હોલ સ્ક્વેરને એમને એમ જ રહેવા દેવાનું. હવે લસા લઈએ. બંનેના નીચે સાઇન થીટા છે જ, તો ઉપર શું થઈ જશે 1 માઇનસ કોસ થીટા અને બંનેના નીચે શું થઈ જશે સાઇન થીટા એનો હોલ સ્ક્વેર. હવે હું બંનેને ઇન્ડિવિજ્યુઅલ અંશને છેદને સ્ક્વેર કરીને રાખું કે 1 માઇનસ કોસ થીટા એનો હોલ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર થીટા, રાઈટ. તો 1 માઇનસ કોસ થીટાનો હોલ સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર એટલે એક્સ ગુણ્યા એક્સ. તો 1 માઇનસ કોસ થીટાનો હોલ સ્ક્વેર એટલે કે 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. અને સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના અવયવ પાડીએ તો એ માઇનસ બીને પ્લસ બી. એવી રીતે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાના હું અવયવ પાડું તો 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. તો 1 માઇનસ કોસ થીટા એટલે કે 1 પ્લસ કોસ થીટા, આ 1 માઇનસ કોસ થીટા અને નીચે 1 માઇનસ કોસ, એ બંને કેન્સલ થઈ ગયા. તો ઉપર શું રહ્યું 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. આ આપણો શું થઈ ગયો જમણી બાજુનો જવાબ. જુઓ કે કોસ એ અપોન 1 પ્લસ સાઇન એ પ્લસ 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ ઇઝ ઇક્વલ ટુ 2 સેક એ આપણે જવાબ લાવવાનો છે, બરાબર. તો આપણે શું કરીશું, પહેલાં બંનેના છેદમાં જે લસા છે એ જોવાનો પ્રયત્ન કરીશું. તો લસા એકની છેદમાં 1 પ્લસ સાઇન એ છે અને બીજાના છેદમાં શું છે કોસ એ છે. તો લસા આપણો શું આવશે કોસ એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ, એટલે ચોકડી ગુણાકાર કરવાનો. હવે જુઓ, ચોકડી ગુણાકાર કરશું તો કોસે એક કોસે છે અને બીજા કોસે આવશે એટલે શું થશે કોસ સ્ક્વેર એ, રાઈટ. એટલે મેં લખ્યા કોસ સ્ક્વેર એ પ્લસ અહીંયા 1 પ્લસ સાઇન એ એક તો હતા જ, બરાબર, અને બીજા 1 પ્લસ સાઇન એ લસાના આવ્યા અને નીચે કોસ એ અને 1 પ્લસ સાઇન એ. તો કોસ સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ સાઇન એનો સ્ક્વેર લખી શકાય હોલ સ્ક્વેર અને અપોન કોસ એ કૌંસમાં 1 પ્લસ સાઇન એ. કોસ સ્ક્વેર એ પછી આના મેં અવયવ પાડ્યા 1 પ્લસ સાઇન સ્ક્વેર સાઇન એ એનો હોલ સ્ક્વેર છે એના અવયવ પાડું તો એ પ્લસ બીનો હોલ સ્ક્વેરના રીતે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો 1નો સ્ક્વેર 1 પ્લસ 2 સાઇન એ પ્લસ સાઇન સ્ક્વેર એ અપોન કોસ એ 1 પ્લસ સાઇન એ. કોસ સ્ક્વેર એ અને સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 લખાય અને 1 પ્લસ 2 સાઇન એ નીચે તો એમના એમ જ. હવે જુઓ, ઉપર ગયેલા હતા 2 પ્લસ 2 સાઇન એ, 2 કોમન કાઢે તો 1 પ્લસ સાઇન એ, 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ જતા રહ્યા તો 2 અપોન કોસ એ, એટલે કે 2 મલ્ટીપ્લાય 1 અપોન કોસ એ, એટલે શું આવી ગયું 2 સેક એ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો,
આ બે દાખલા ગણે એના ઉપરથી તમને આઈડિયા આવી જ ગયો છે કે ક્યારે સાઇન એનું કોસ એમાં, કોસ એનું ટેન એમાં, ટેન એનું સેક એમાં આપણે રૂપાંતર કરવાનું છે. એ આઈડિયા આવી જાય તો જ દાખલાનું તમે સાબિત કરી શકશો, નહીંતર નહીં કરી શકો. એટલે આ દાખલા મેં જે કર્યા એ 5-5 વાર તમારે કરી જવાના, એટલે યાદ રહી જશે કે દાખલાની રકમ જ આવે ને તમને ખબર પડી જાય કે આ રીતનો આ દાખલો ગણવાનો છે. ટેન થીટા અપોન 1 - કોટ થીટા પ્લસ કોટ થીટા અપોન 1 - ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + સેક થીટા માઇનસ કોસેક થીટા. બરાબર? તો ટેન થીટા અપોન 1 - કોટ થીટા પ્લસ કોટ થીટા અપોન 1 - ટેન થીટા. આ ડાબી બાજુ છે. બરાબર? તો હું બધાને સાઇન કોસમાં કન્વર્ટ કરું તો ટેનનું સાઇન અપોન કોસ થાય, નીચે કોટનું કોસ અપોન સાઇન થાય, એ જ રીતે કોટનું કોસ અપોન સાઇન થાય, અને અહીંયા ટેનનું સાઇન અપોન કોસ. હવે નીચે મેં લસા લીધો, ઉપર એમને એમ રહે તો નીચે લસા લઉં તો શું થાય? સાઇન માઇનસ કોસ થાય. એ જ રીતે અહીંયા પણ મેં લીધું તો કોસ માઇનસ સાઇન. હવે જુઓ કે સાઇન થીટા અપોન કોસ થીટા ઉપર અંશમાં તો હતા, પણ નીચે જે છેદમાં હતા એના ભાગ્યાના ગુણ્યા કરી અને મેં એને ઉલટાવી દીધા. તો સાઇન થીટા અપોન સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા અપોન સાઇન થીટા મલ્ટીપ્લાયમાં કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા. 2 વાર સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા થાય. નીચે કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઉપર પણ 2 વાર કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થાય. નીચે એમને એમ. હવે જુઓ કે પહેલું જે પદ છે એમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા છે. બરાબર? અને બીજામાં કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો આપણે આગળ શીખી ગયા છે કે આને નિશાની બદલવી હોય તો બહાર માઇનસ નિશાની લખું તો અંદરના નિશાની બદલી શકાય. એટલે મેં જુઓ અહીંયા માઇનસ લખ્યું છે કે સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા સાઇન નિશાની બદલી ગઈ કે કોસ થીટા પ્લસ હતા તો માઇનસ અને સાઇન થીટા માઇનસ હતા તો પ્લસ, તો સાઇન થીટા માઇનસ કોસ થીટા. એટલે બંનેના છેદમાં જુઓ એક સરખો લસા થઈ ગયો. બરાબર? હવે ફક્ત સાઇન થીટા અને કોસ થીટા એ વધારાના રહ્યા. તો આ સાઇન થીટા અને સાઇન સ્ક્વેર થીટા વડે ગુણું તો કેટલા થાય? સાઇન ક્યુબ થીટા થાય. એ જ રીતે કોસ સ્ક્વેર થીટાના કોસ થીટા વડે ગુણું તો કેટલા થાય? કોસ ક્યુબ થીટા થાય. એટલે નીચે સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે આના મેં અવયવ પાડ્યા. એ ઘન માઇનસ બી ઘનના અવયવ પાડીએ ને એ રીતે કે a માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. તો સાઇન થીટા માઇનસ કોસ થીટા સાઇન સ્ક્વેર, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ, આ બંનેનો ગુણાકાર અને છેલ્લાનો વર્ગ. હવે સાઇન થીટા માઇનસ કોસ થીટા નીચે છે અને ઉપર છે તો બંને કેન્સલ થઈ ગયા. તો રહ્યા કેટલા? સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા અને પ્લસ કોસ સ્ક્વેર. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને પ્લસ સાઇન થીટા કોસ થીટા અને સાઇન થીટા અપોન કોસ થીટા સાઇન થીટા કોસ થીટા. હવે જુઓ કે બંનેની ઇન્ડિવિજ્યુઅલ લીધા, બંનેના છેદમાં સાઇન થીટા કોસ થીટા લખ્યા તો 1ની નીચે મેં સાઇન થીટા કોસ થીટા લખ્યા પ્લસ સાઇન થીટા કોસ થીટાની નીચે પણ સાઇન થીટા કોસ થીટા લખ્યા. તો હવે શું થશે જુઓ આગળ. એટલે શું થશે? સાઇન થીટા કોસ થીટા અપોન સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને 1 અપોન સાઇન થીટા કોસ થીટાને મેં જુદા પડે તો 1 અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા અને 1 અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા. આવી ગયો આપણો જવાબ. કોસેક થીટા ઇન્ટુ સેક થીટા પ્લસ 1. હવે આગળ કે 1 પ્લસ સેક એ અપોન સેક એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ અપોન 1 માઇનસ કોસ એ. હવે અહીંયા તમને સૂચના આપી જ છે કે ડાબી ને જમણી બાજુનો જવાબ અલગ અલગ લાવવાનો છે. તો આપણે સેક એ છે ને કોસ એમાં કન્વર્ટ કરીએ તો 1 પ્લસ 1 અપોન કોસ એ લખાય અને નીચે 1 અપોન કોસ એ, એટલે કે કોસ એ પ્લસ 1 અપોન કોસ એ અને નીચે 1 અપોન કોસ એ. હવે ભાગ્યાના ગુણ્યા કરીએ મેં કોસ એ પ્લસ 1 અપોન કોસ એ ગુણ્યા કોસ એ અપોન 1. તો કોસ એ જતા રહ્યા તો કેટલા આવે? આપણે ડાબી બાજુ જવાબ કેટલો આવ્યો? 1 પ્લસ કોસ એ. હવે એવો સેમ જમણી બાજુનો જવાબ લાવવાનો છે.
હવે જો જમણી બાજુ શું છે, સાઇન સ્ક્વેર એ અપોન 1 માઇનસ કોસ એ, તો આપણે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ સ્ક્વેર એ લખી શકીએ. અને નીચે 1 માઇનસ કોસ એ, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ કેવા પડી, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. અને નીચે 1 માઇનસ કોસ એ તો છે જ, 1 માઇનસ કોસ એ 1 માઇનસ કોસ એ કેન્સલ થઈ ગયા, એટલે રહ્યા કેટલા, 1 પ્લસ કોસ એ. ડાબી બાજુનો જવાબ પણ 1 પ્લસ કોસ એ, અને જમણી બાજુનો જવાબ પણ કેવો આવી ગયો, 1 પ્લસ કોસ એ. એટલે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. હવે જો એના પછીનું કે વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ અને 1 માઇનસ સાઇન એ ઇઝ ઇક્વલ ટુ સેક એ પ્લસ ટેન, આવું સાબિત કરવાનું છે. તો જો ડાબી બાજુ મેં લીધા છે 1 પ્લસ સાઇન એ અને 1 માઇનસ સાઇન એ. હવે નીચે જે 1 માઇનસ સાઇન એ છેદમાં લખ્યું છે ને, એ પ્રમાણે એની વિરુદ્ધ નિશાનીવાળી કર્ણની લેવાની, કે માઇનસ છે એની જગ્યાએ હું પ્લસ લઉં. સેમ એવું ને એવું જ કે 1 માઇનસ સાઇન એ નીચે છેદમાં છે, તો હું સેમ કેવું લીધું, 1 પ્લસ સાઇન એ. પણ હું નીચે જેટલા વડે ગુણું એટલા વડે મારે ઉપરને પણ ગુણવા પડે, અંશ અને છેદને બંનેને ગુણાકાર કરવો પડે. એટલે આનો મિનિંગ શું થઈ જાય, આનો મિનિંગ 1, બરાબર. એટલે 1 પ્લસ સાઇન એ અને 1 પ્લસ સાઇન એ અપોન 1 પ્લસ સાઇન એ વડે ગુણાકાર કર્યો, તો ઉપર શું થઈ ગયું, એકવાર તો 1 પ્લસ સાઇન એ હતું અને બીજા 1 પ્લસ સાઇન એ, એટલે શું થઈ ગયું, 1 પ્લસ સાઇન એનો હોલ સ્ક્વેર થઈ ગયો. અને નીચે 1 માઇનસ સાઇન એ ને 1 પ્લસ સાઇન એ, એટલે એ માઇનસ બી ને એ પ્લસ બી હોય તો આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખીએ. એમ નીચે મેં શું લખ્યું, 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. હવે જુઓ કે 1 પ્લસ સાઇન એ એનો હોલ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એ બધા વર્ગમૂળમાં છે. હવે એને બહાર કાઢીશ, વર્ગનું વર્ગમૂળ એટલે સિમ્પલ આવી જાય, એટલે 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ, બરાબર. બધાના છેદમાં હું મૂકી દઉં તો 1 અપોન કોસ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય, સેક એ. સાઇન એ અપોન કોસ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય, ટેન. સમજ પડી ગઈ. હવે જો બીજો દાખલો કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટેન એ અપોન 1 માઇનસ કોટ એ એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર એવું સાબિત કરો. 1 અને 2 અને 3, એટલે 1 બરાબર પણ ટેન સ્ક્વેર એ અને 2 બરાબર પણ ટેન સ્ક્વેર એવું સાબિત કરવાનું છે. તો આપણે પહેલું 1 લઈએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તો બધાને 10માં ફેરવી દીધા, 1 પ્લસ ટેન સ્ક્વેર એ અને નીચેનાને 1 પ્લસ 1 અપોન ટેન સ્ક્વેર એ, બરાબર. ઉપર એમને એમ રહે, નીચે લસા આવશે ટેન સ્ક્વેર એ પ્લસ 1 અપોન ટેન સ્ક્વેર એ. ભાગ્યાને ગુણાકાર કરી દીધા, તો ટેન સ્ક્વેર એ ઉપર આવશે ને ટેન સ્ક્વેર એ પ્લસ 1 ટેન સ્ક્વેર એ, તો રહ્યા કેટલા, ટેન સ્ક્વેર એ. બીજું 1 માઇનસ ટેન એનો હોલ સ્ક્વેર અને 1 માઇનસ કોટ એનો પણ હોલ સ્ક્વેર, બરાબર. તો હવે આપણે શું કરીશું, એને ટેન એમાં કન્વર્ટ કરીશું. 1 માઇનસ ટેન એ 1 માઇનસ 1 અપોન ટેન એ એનો હોલ સ્ક્વેર. હવે લસા શું આવ્યો, ટેન એ માઇનસ 1, બરાબર. અને ભાગ્યાને ગુણાકાર કરી દીધા કે 1 માઇનસ ટેન એ અને આ ટેન એ નીચે હતા છેદમાં, તે ક્યાં જતા રહ્યા, ઉપર. હવે જુઓ કે 1 માઇનસ ટેન એ ઇન્ટુ ટેન એ, માઇનસની સાઇન મેં બહાર કાઢી તો 1 માઇનસ ટેન એ થઈ ગયું, બરાબર. એટલે કે 1 માઇનસ ટેન એ 1 માઇનસ ટેન એ જતા રહ્યા, તો ઉપર કેટલા રહ્યા, ટેન એ અપોન માઇનસ 1. હવે સ્ક્વેર છે એટલે માઇનસ 1નો સ્ક્વેર 1 થઈ જાય, તો ટેન સ્ક્વેર એ અપોન 1 અપોન ટેન સ્ક્વેર એ અપોન 1, એટલે જવાબ કેટલો આવી ગયો, ટેન સ્ક્વેર એ. વિદ્યાર્થી મિત્રો, કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે હજુ ક્યારેય મને હોમવર્ક સેન્ડ કર્યું નથી. તમારી પરીક્ષા 100% લેવાની જ છે. એ વખતે તમે જો આ ઓનલાઈન હું જે લેક્ચર મૂકું છું એ તમે જોયો નહીં હોય, સાંભળ્યો નહીં હોય, તો તમને કંઈ જ નહીં આવડે. એવું મગજમાં ના સમજતા કે લોકડાઉન કે કોરોનાના હિસાબે અમને પાસ કરી દે, તમને આવડે એટલું તો લખવું જ પડશે. માટે નમ્ર વિનંતી છે કે બધા જ વિડીયો જ્યારે પણ ના ફાવે ત્યારે યુટ્યુબ ઉપર જઈ અને સર્ચ કરી અને શીખી લો અને દાખલા ગણવાનો પ્રયત્ન કરો. અમુક વિદ્યાર્થી એવા રેગ્યુલર છે કે હંમેશા હું જ્યારે લેક્ચરનો વિડીયો મૂકું ત્યારે તરત જ એમના 2 દિવસ રહી અને હોમવર્ક આવી જાય છે.
પણ હજુ કેટલા વિદ્યાર્થીઓ છે કે એમનું હોમવર્ક ક્યારે